જય માતાજી મિત્રો, ફરી એકવાર નવા વ્લોગમાં આપણી યુટ્યુબ ચેનલ MS વ્લોગ 12-20માં તમારું સ્વાગત છે. મિત્રો આજે આપણે ભેંસને ચરવા છોડી છે અને કોઈ દી છોડતા નથી. ભેંસને વાગેલું છે એટલે એનો પગ છૂટો થાય એટલે આપણે ખેતરમાં ચરવા છોડી છે. તો તમે જોઈ શકો છો કે આપણી ભેંસ ચરે છે અને દોડે છે. તો આજે આપણી સાથે દશો પણ આવ્યો છે, તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 7:30 વાગ્યા છે અને આપણી ભેંસ છોડી દીધી છે. તો મિત્રો બીજા ખેતરમાં જાય છે તો આપણે એને આ બાજુ લઈ દઈશું. તો મિત્રો કદી ભેંસને ચરવા છોડતા નથી અને આજે છોડી છે તો એ ચરે છે અને દોડે છે. તો હજુ આપણે નાહવાનું બાકી છે. તો મિત્રો ચા બા પીને નાસ્તો કરીને ભેંસને ચરવા છોડી છે. તો આ છે આપણી ભેંસ ચરે છે અને આ છે આપણું ખેતર અને દશો પણ જાય છે. ખેતરમાં હજુ કઈ વાયુ નથી અને આ છે અમારા કાકાનું છે મિત્રો, અને આ બધા અમારા ઘર છે. તો મિત્રો હવે આપણે જઈશું ઘરે અને નાહી ધોઈને જઈશું કામ ઉપર. તો ચલો મળીએ હવે. મિત્રો ફાઇનલી આપણે ઘરે આવીને નાહી ધોઈને કામ પર જવા માટે તૈયાર થઈ ગયા છીએ. અને આજે ભેંસ ચરવા છોડી હતી પહેલી વાર. તો અડધી હતી એવું કરતી હતી ચરતી હતી. તો તમે જોઈ શકો છો કે આપણી ભેંસ પણ અહીંયા લાવીને બાંધી દીધી છે અને તે મસ્ત બેઠી છે. તો મિત્રો તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને જઈશું હવે ગોડાઉન પર કામે. તો મિત્રો ચલો હવે મળીએ. બપોરે જમવાના ટાઈમે મળશું અને થોડી વાત કરશું. અનુ કે અનુ જા ભેંસ ઉપર હાથ મેલતા બીક લાગે? ના લાગે. લેવા કહે ચોકર લહાડો. હા લાગે હે? તો મિત્રો અનન્યા કઈ બીક લાગે છે. તો ચલો હવે મળીએ બપોરે જમવા આવશું ઘરે ત્યારે. મિત્રો તમે જોઈ શકો છો કે ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ જમવા માટે. અને આપણે સવારે ભેંસ છોડી હતી તે ભેંસ સરસ બેઠી છે, તમે જોઈ શકો છો. આપણે કામ ઉપરથી મિત્રો અત્યારે ઘરે બપોરના સમયે આવ્યા છીએ. તો ભેંસ સરસ બેઠી છે. તો આ છે મિત્રો અમારે ઘરની બાજુનો નજારો અને આજે વાતાવરણ કંઈક આવું છે. તમે જોઈ શકો છો કે ખેતર બધા ખાલી ખાલી છે. અને મિત્રો ચલો આપણે હવે ઘર બાજુ જઈએ અને જોઈએ. તો મિત્રો આજે બહુ બધા છોકરા પણ અહીંયા રમવા માટે આવ્યા છે. તો છોકરા બધા રમે છે.
તો તમે જોઈ શકો છો કે આ છે બધા છોકરા અને શું રમે છે. બધા છોકરા શું રમો તમે? ઘર ઘર. તો મિત્રો ઘર ઘર રમે છે, જે આપણે પણ નાના હતા ત્યારે રમતા હતા. તમે કમેન્ટ કરીને જણાવજો કે આવું ઘર ઘર કોણ કોણ રમતું હતું. અને આ છે દિવ્યા અને અનન્યા. અનન્યા સુઈ ગઈ છે. ને આ કોણ છે? તારું નો શું નો? તારું તારું વિશ્વાસ. અને તારું? અને તારું? વિરાટ. અને આશા. અને જાનકી. અને જીગો. તો મિત્રો એ બધા ઘર કરતા રમે છે. અને આ આપણી ભેંસ બેઠી છે, તો ભેંસના પગે મિત્રો વાગેલું છે. તો હવે આપણે એને પગ ઉપર ગરમ પાણી રેડીશું તો એને થોડો દુખાવો ઓછો થાય. ને આ બધા છોકરા રમે છે કર કર. તો પેલી બાજુ અનન્યા સૂતી છે અને પાણી પણ ગરમ થાય છે. તો હવે આપણે ભેંસના પગ ઉપર પાણી રેડશું. મિત્રો આપણે હવે ભેંસના પગ ઉપર ગરમ પાણીની તાર કરશું મીઠું નાખીને, તો એને દુખાવો ઓછો થાય. તો ચલો હવે ભેંસને કરીએ દવા. ફાઇનલી આપણે જમી લીધું છે ઘરે આવીને. હવે કરશું ભેંસને પાણી રેડશું, એટલે એના પગે થોડો દુખાવો ઓછો થાય. અને આનું પણ ઉઠી છે, તમે જોઈ શકો છો કે આનું ખાવાનું ચાલુ છે. અને અહીંયા પાણી પણ ગરમ થાય છે. તો હવે આપણે પાણી કાઢીને જઈશું. મિત્રો તમે જોઈ શકો છો કે છોકરા બધા શીખો જતા ખબર નહીં. અને હવે આપણે ભેંસના પગ ઉપર રેડીશું પાણી, તો જલ્દીથી સારું થઈ જાય. મિત્રો મીઠું નાખી દીધું છે. હવે જઈશું ભેંસના પગ ઉપર રેડવા. મિત્રો વાગેલું છે, એટલે ગરમ પાણીની તાર કરીએ તો એને દુખાવો ઓછો થાય. આપણે ગરમ પાણી ભેંસના પગ ઉપર રેડી દીધું છે. અને આટલે હવે આ વ્લોગને સમાપ્ત કરીએ છીએ. તો મિત્રો આપણા વ્લોગ વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને MS વ્લોગ 1220 ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જય માતાજી મિત્રો, ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.